નમો નારાયણ। આજે શ્રાવણ માસનો ગુરુવારનો પવિત્ર દિવસ છે અને આ દિવસ ભગવાન વિષ્ણુ તથા દેવગુરુ બૃહસ્પતિના સ્મરણ માટે વિશેષ માનવામાં આવે છે। આજની કથા આપણને ભક્તિની સાથે સાથે જ્ઞાન, ધૈર્ય, સદાચાર અને પોતાના કર્તવ્યો પ્રત્યે પ્રમાણિક રહેવાની પ્રેરણા આપશે। ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર તરીકે સ્મરણ કરવામાં આવે છે। તેમનું શાંત અને મર્યાદિત સ્વરૂપ આપણને એ સંદેશ આપે છે કે જીવનમાં પરિસ્થિતિઓ ભલે ગમે તેટલી બદલાઈ જાય, આપણે પોતાના ધર્મ અને કર્તવ્યથી પાછળ ન હટવું જોઈએ। દેવગુરુ બૃહસ્પતિ જ્ઞાન અને સદ્બુદ્ધિના પ્રતીક માનવામાં આવે છે, તેથી ગુરુવારની સાધનામાં ભક્તિ સાથે સારા વિચારો અને ઉત્તમ આચરણનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે। ઘણીવાર મનુષ્ય કોઈ ઈચ્છાની પૂર્તિ માટે ખૂબ જ ઝડપથી પરિણામ ઈચ્છતો હોય છે, પરંતુ જીવન આપણને શીખવે છે કે ધૈર્યપૂર્વક કરવામાં આવેલો પ્રયાસ અને સાચું કર્મ જ કાયમી સંતોષ આપે છે। આજની કથામાં પણ તમને એવા જ પ્રસંગો મળશે જે વિશ્વાસ ટકાવી રાખવા અને મુશ્કેલ સમયમાં સાચો નિર્ણય લેવાની પ્રેરણા આપશે। કથા સાંભળતી વખતે પોતાના મનને શાંત રાખો। આને માત્ર મનોરંજન તરીકે ન સાંભળો, પરંતુ આમાંથી મળતી શીખને તમારા વ્યવહાર અને જીવન સાથે જોડવાનો પ્રયાસ કરો। જો આપણા વિચારો સારા હોય અને કર્મ સાચા હોય તો જીવનની દિશા આપોઆપ સારી થવા લાગે છે। ભગવાન વિષ્ણુ તમારા ઘર પરિવાર પર પોતાની કૃપા વરસાવતા રહે અને દેવગુરુ બૃહસ્પતિ તમને જ્ઞાન, વિવેક તથા સન્માર્ગ પર ચાલવાની શક્તિ પ્રદાન કરે। તો આવો શ્રીહરિનું નામ લઈને અને મનમાં શ્રદ્ધાનો ભાવ રાખીને શ્રાવણ ગુરુવાર વ્રતની આ પાવન કથાનો શુભારંભ કરીએ। કૃષ્ણાપુર ગામના છેડે આવેલા નાના એવા વિસ્તારમાં રઘુવીર નામનો એક યુવાન પોતાની માતા, પિતા અને નાના ભાઈ મુકુલ સાથે રહેતો હતો। તેના પિતા રામદાસ કાપડનો નાનો એવો વેપાર કરતા હતા। કમાણી બહુ વધારે નહોતી, પણ પરિવારની જરૂરિયાતો આરામથી પૂરી થઈ જતી હતી। રઘુવીર પણ પોતાના પિતા સાથે દુકાને બેસતો અને ધીમે ધીમે વેપારનું કામ શીખી રહ્યો હતો। રામદાસ પોતાના બંને દીકરાઓને ખૂબ પ્રેમ કરતા હતા। તેઓ હંમેશા રઘુવીરને કહેતા કે બેટા, વેપારમાં નફો અને નુકસાન તો આવ્યા કરે, પણ મનુષ્યે ક્યારેય પોતાનું ઈમાન ન છોડવું જોઈએ। મહેનતથી કમાયેલું થોડું ધન પણ સુખ આપે છે, પણ ખોટા રસ્તે કમાયેલું ધન એક દિવસ દુઃખનું કારણ બને છે। રઘુવીર પિતાની આ વાતો ખૂબ ધ્યાનથી સાંભળતો હતો। તેને પોતાના જીવનની કોઈ ખાસ ચિંતા નહોતી, કારણ કે પિતા આખા પરિવારને સંભાળી રહ્યા હતા। પરંતુ ભક્તો સમય ક્યારે પલટાઈ જાય એની કોઈને ખબર નથી હોતી। એક દિવસ રામદાસ દુકાનેથી ઘરે પાછા આવ્યા ત્યારે તેમના શરીરમાં સખત તાવ હતો। રઘુવીરે તેમને આરામ કરવા માટે કહ્યું, પણ રાત થતાં તેમની તબિયત વધારે બગડી ગઈ। તે તરત જ ગામના વૈદ્યને બોલાવી લાવ્યો। વૈદ્યએ રામદાસની તપાસ કરી, કેટલીક ઔષધિઓ આપી અને કહ્યું કે આમને થોડા દિવસ પૂરો આરામ કરવો પડશે। રઘુવીરને લાગ્યું કે પિતા જલ્દી સાજા થઈ જશે, પણ બીમારી ઘટવાને બદલે વધતી ચાલી ગઈ। ઘરમાં જે થોડા ઘણા રૂપિયા બચાવેલા હતા તે સારવારમાં વપરાવા લાગ્યા। રઘુવીર ક્યારેક એક વૈદ્ય પાસે જતો તો ક્યારેક બીજા વૈદ્ય પાસે, પણ પિતાની હાલતમાં કોઈ મોટો સુધારો જોવા ન મળ્યો। એક રાત્રે રામદાસે રઘુવીરને પોતાની પાસે બોલાવ્યો અને તેનો હાથ પકડીને બોલ્યા કે બેટા, મને ખબર નથી કે મારી પાસે કેટલો સમય છે। જો મને કંઈ થઈ જાય તો તારી માતાનું ધ્યાન રાખજે અને મુકુલનો અભ્યાસ ક્યારેય અટકવા ન દેતો। પિતાની વાત સાંભળીને રઘુવીર ગભરાઈ ગયો। તેણે કહ્યું કે પિતાજી, તમે આવી વાતો ન કરો, તમને કંઈ નહીં થાય, તમે જલ્દી સ્વસ્થ થઈને ફરીથી દુકાને જશો। રામદાસ હળવું સ્મિત આપીને બોલ્યા કે હું પણ એ જ ઈચ્છું છું બેટા, પણ જીવનનો કોઈ ભરોસો નથી। એટલા માટે મારી એક વાત હંમેશા યાદ રાખજે કે પરિસ્થિતિ ભલે ગમે તેટલી ખરાબ થઈ જાય, ખોટો રસ્તો ન પકડતો અને કોઈનો હક પોતાની પાસે ન રાખતો। રઘુવીરની આંખોમાં આંસુ આવી ગયા। તેણે પિતાને વિશ્વાસ અપાવ્યો કે તે તેમની દરેક વાત યાદ રાખશે
પરંતુ થોડા જ દિવસોમાં રામદાસની બીમારી ખૂબ વધી ગઈ અને એક સવારે તેમણે આ સંસાર છોડી દીધો. પિતાના ગયા પછી જાણે આખા પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. માતા પોતાના પતિના અવસાનનો આઘાત સહન ન કરી શકી અને તેમની તબિયત પણ ખરાબ રહેવા લાગી. નાનો ભાઈ મુકુલ શાંત રહેવા લાગ્યો. બીજી તરફ રઘુવીર પર અચાનક આખા ઘરની જવાબદારી આવી પડી. પિતાના અંતિમ સંસ્કારના થોડા દિવસો પછી રઘુવીર દુકાને પહોંચ્યો. તેણે જૂના હિસાબ કિતાબના ચોપડા જોયા તો તેને ખબર પડી કે પિતાએ વેપાર માટે ઘણા લોકો પાસેથી ઉધાર લીધું હતું. બીમારીના કારણે દુકાન પણ ઘણા દિવસોથી બંધ હતી અને નવો માલ ખરીદવા માટે ઘરમાં પૈસા નહોતા બચ્યા. હજુ તે હિસાબ સમજી જ રહ્યો હતો કે એક વેપારી દુકાને આવ્યો. તેણે રઘુવીરને કહ્યું કે બેટા, તારા પિતાએ મારી પાસેથી વેપાર માટે થોડા રૂપિયા લીધા હતા. હું તેમની પરિસ્થિતિ જાણતો હતો એટલે ક્યારેય ઉતાવળ ન કરી, પણ હવે મને પણ મારા વેપાર માટે એ પૈસાની જરૂર છે. રઘુવીરે પિતાના ચોપડામાં હિસાબ જોયો તો વાત સાચી નીકળી. તેણે વેપારીને કહ્યું કે તમે મને થોડો સમય આપો. મારા પિતાએ તમારા જે પણ પૈસા લીધા હતા તે હું પૂરા ચૂકવી આપીશ. વેપારીએ તેની સ્થિતિ જોઈને થોડો સમય આપ્યો, પણ મુશ્કેલી અહીં પૂરી ન થઈ. આગામી થોડા દિવસોમાં બીજા 2 લોકો પોતાનો હિસાબ લઈને આવી ગયા. રઘુવીરે એક રાત્રે બધા ચોપડા સામે રાખીને આખો હિસાબ ગણ્યો. તે ચિંતામાં પડી ગયો. પિતાના વેપાર પર એટલું દેવું હતું કે દુકાનની હાલની કમાણીથી તેને જલ્દી ચૂકવી દેવું શક્ય નહોતું. ઉપરથી માતાની દવાઓનો ખર્ચ સતત વધી રહ્યો હતો. થોડા દિવસો પછી મુકુલ પોતાનું પુસ્તક લઈને રઘુવીર પાસે આવ્યો અને બોલ્યો કે ભાઈ, શાળાની ફી ભરવાની તારીખ આવી ગઈ છે. રઘુવીરે પૂછ્યું, કેટલા રૂપિયા ભરવાના છે? મુકુલે રકમ જણાવી તો રઘુવીર થોડી ક્ષણો શાંત થઈ ગયો. તેની પાસે તે સમયે એટલા રૂપિયા નહોતા. મુકુલ પોતાના મોટા ભાઈની તકલીફ સમજી ગયો. તેણે ધીમેથી કહ્યું કે ભાઈ, જો પૈસા ન હોય તો હું થોડા સમય માટે ભણવાનું છોડી દઉં છું. હું પણ તમારી સાથે દુકાન પર કામ કરીશ. રઘુવીરે તરત જ તેની સામે જોયું અને બોલ્યો કે ના મુકુલ, પિતાજી ઈચ્છતા હતા કે તારું ભણતર પૂરું થાય એટલે તું અભ્યાસ નહીં છોડે. મુકુલે ચિંતાભર્યા અવાજે કહ્યું, પણ ભાઈ, પૈસા ક્યાંથી આવશે? રઘુવીર થોડીવાર શાંત રહ્યો. પછી તેણે મુકુલના ખભા પર હાથ મૂકીને કહ્યું કે પૈસાની ચિંતા તું ન કર. હું કોઈને કોઈ રસ્તો શોધી લઈશ. તારું કામ માત્ર મન લગાવીને ભણવાનું છે. મુકુલ ત્યાંથી ચાલ્યો ગયો. પણ રઘુવીર જાણતો હતો કે તેણે ભાઈને ભરોસો તો આપી દીધો છે, પણ અત્યારે તેની પાસે કોઈ રસ્તો નહોતો. બીજી સવારે તે દુકાન ખોલતા પહેલા કામની શોધમાં ગામ તરફ નીકળી ગયો. તેણે ઘણા વેપારીઓને પૂછ્યું કે શું તેમના ત્યાં કોઈ કામ મળી શકે. આખરે એક અનાજના વેપારીએ તેને માલની બોરીઓ ઉંચકવાનું કામ આપ્યું. મજૂરી બહુ ઓછી હતી, પણ રઘુવીરે કોઈ પણ ફરિયાદ વિના કામ સ્વીકારી લીધું. હવે તેની દિનચર્યા બદલાઈ ગઈ. સવારે વહેલા ઉઠીને તે મજૂરી કરવા જતો. બપોર પછી પિતાની દુકાન ખોલતો અને રાત સુધી ત્યાં જ બેસી રહેતો. જે પણ કમાણી થતી તેમાંથી પહેલા માતાની દવા અને ઘરનું રાશન ખરીદતો. પછી થોડા પૈસા મુકુલના ભણતર માટે બચાવવાનો પ્રયત્ન કરતો. આટલી મહેનત પછી પણ દેવું ઓછું નહોતું થઈ રહ્યું. એક સાંજે તે ઘરે પહોંચ્યો તો માતાને સખત ખાંસી થઈ રહી હતી. રઘુવીરે તેમની પાસે બેસીને પૂછ્યું કે માતા, આજે દવા લીધી હતી ને? માતાએ કહ્યું કે હા બેટા, દવા લઈ લીધી હતી, પણ તું મારી ચિંતા છોડીને પોતાનું પણ ધ્યાન રાખ. સવારથી રાત સુધી કામ કરતો રહે હે. રઘુવીરે હસીને કહ્યું કે માતા, જ્યાં સુધી તમે સાજા ન થઈ જાઓ ત્યાં સુધી મને થાક કેવી રીતે લાગી શકે? માતા સમજી રહી હતી કે દીકરો તેમને પરેશાન કરવા નથી માંગતો. તેમણે રઘુવીરના માથા પર હાથ મૂકતા કહ્યું કે ભગવાન તારી મહેનત ક્યારેય વ્યર્થ નહીં જવા દે. પણ દિવસો વીતતા ગયા અને પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો ન આવ્યો. એક તરફ ઉધાર આપનારા સમય માંગી રહ્યા હતા
અને બીજી તરફ દુકાનમાં સામાન સતત ઓછો થઈ રહ્યો હતો. રઘુવીરે ઘણી રાતો સરખી ઊંઘ લીધા વગર વિતાવી. આ દરમિયાન પવિત્ર મહિનો શરૂ થવાનો હતો. ગામના વિષ્ણુ મંદિરોમાં સફાઈ થવા લાગી. બજારમાં તુલસી પત્ર, પીળા ફૂલ અને પૂજાની સામગ્રી વેચાવા લાગી. ચારે તરફ ગુરુવારના વ્રતની તૈયારીઓ દેખાવા લાગી. એક સાંજે રઘુવીર મજૂરી કરીને ઘરે પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં તેને એ જ જૂનું વિષ્ણુ મંદિર દેખાયું જ્યાં તે નાનપણમાં પોતાના પિતા સાથે જતો હતો. મંદિરના ઘંટનો અવાજ સાંભળીને તેના પગ થંભી ગયા. તે મંદિરની અંદર ગયો. ભગવાન વિષ્ણુની સામે હાથ જોડીને ઊભો રહ્યો. મનોમન બોલ્યો કે હે શ્રીહરિ, મેં કોઈનું ખરાબ નથી કર્યું. હું મહેનત પણ કરી રહ્યો છું, છતાં કોઈ રસ્તો દેખાઈ નથી રહ્યો. મને ધન નથી જોઈતું, બસ એટલી શક્તિ આપો કે હું મારી માતા અને નાના ભાઈની જવાબદારી નિભાવી શકું. પ્રાર્થના કર્યા પછી તે મંદિરના એક ખૂણામાં જઈને બેસી ગયો. ત્યાં થોડે દૂર એક વૃદ્ધ ભક્ત બેસીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરી રહ્યા હતા. થોડીવાર પછી તેમની નજર ઉદાસ બેઠેલા રઘુવીર પર પડી. તેમણે તેને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે બેટા, તારા ચહેરા પર આટલી ચિંતા કેમ દેખાઈ રહી હૈ? રઘુવીરે પહેલા તો પોતાની તકલીફ જણાવવામાં સંકોચ કર્યો, પણ વૃદ્ધના પ્રેમપૂર્વક પૂછવા પર તેણે પિતાનું મૃત્યુ, વેપારનું દેવું, માતાની બીમારી અને મુકુલના અભ્યાસની બધી વાત જણાવી દીધી. વૃદ્ધ ભક્તે તેની વાત ધ્યાનથી સાંભળી. પછી બોલ્યા કે બેટા, દુઃખના સમયે મનુષ્યે બે વસ્તુઓ ક્યારે ન છોડવી જોઈએ. પહેલી છે મહેનત અને બીજી છે ભગવાન પર વિશ્વાસ. આમાંથી એક પણ છૂટી જાય તો મન નબળું પડી જાય છે. રઘુવીરે કહ્યું કે બાબા, મહેનત તો હું પૂરી કરી રહ્યો છું, પણ હવે સમજાતું નથી કે આગળ શું કરું. વૃદ્ધ ભક્તે કહ્યું કે થોડા જ દિવસોમાં પવિત્ર માસ શરૂ થવાનો છે. આ ભગવાન વિષ્ણુનો પવિત્ર મહિનો છે. આમાં આવતા ગુરુવારે શ્રીહરિની આરાધનાનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુ આપણને કર્મ કરવાની શક્તિ આપે છે અને માતા લક્ષ્મી મુશ્કેલ સમયમાં ધૈર્ય અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. રઘુવીરે ઉત્સુકતાથી પૂછ્યું કે બાબા, હું ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરું? વૃદ્ધ ભક્તે કહ્યું કે ગુરુવારે સૂર્યોદય પહેલા ઉઠવું, સ્નાન કરીને સ્વચ્છ પીળા વસ્ત્રો પહેરવા અને ભગવાન વિષ્ણુને હળદરવાળું જળ અર્પણ કરવું, પીળા ફૂલ અને ચંદનથી તેમની પૂજા કરવી, પોતાની શક્તિ અનુસાર મીઠા વગરનું વ્રત રાખવું અને સાંજે ફળ અથવા દૂધ લઈને વ્રત પૂરું કરવું. સાથે જ શુક્રવારે માતા લક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરવું. રઘુવીરે પૂછ્યું, શું આનાથી મારા ઘરની મુશ્કેલીઓ દૂર થઈ જશે? વૃદ્ધ ભક્તે સમજાવતા કહ્યું કે બેટા, પૂજાને કોઈ સોદો ન સમજતો. ભગવાનને એવું ન કહેતો કે મેં વ્રત રાખ્યું છે એટલે મને ધન આપી દો. તેમને પ્રાર્થના કરજે કે તને સાચો નિર્ણય લેવાની બુદ્ધિ મળે, માતાને સ્વાસ્થ્ય મળે અને મુશ્કેલ સમયમાં તારી હિંમત ટકી રહે. ભગવાનની કૃપા ઘણીવાર ધન બનીને નહીં પણ સાચી તક બનીને આવે છે. વૃદ્ધ ભક્તની આ વાત રઘુવીરના મનમાં ઉતરી ગઈ. તેણે એ જ સમયે નિશ્ચય કર્યો કે પવિત્ર માસ શરૂ થતાં જ તે ગુરુવારે ભગવાન વિષ્ણુનું વ્રત રાખશે અને શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરશે. તે દિવસે તે મંદિર બહાર નીકળ્યો ત્યારે તેની સમસ્યાઓ એ જ હતી, દેવું પણ એટલું જ હતું અને માતાની બીમારી પણ સાજી નહોતી થઈ. પરંતુ તેના મનમાં ઘણા દિવસો પછી નિરાશાની જગ્યાએ એક નવી આશા જાગી ચૂકી હતી. રઘુવીરને હજુ એ ખબર નહોતી કે મહિનાનો પહેલો ગુરુવાર તેના જીવનમાં માત્ર એક વ્રતની શરૂઆત જ નહોતો કરવાનો, પણ એ જ દિવસથી તેની સૌથી અઘરી પરીક્ષા પણ શરૂ થવાની હતી. મંદિરથી પાછા ફરતી વખતે વૃદ્ધ ભક્તની વાતો તેના મનમાં વારંવાર ગૂંજતી હતી. ઘરે પહોંચીને તેણે સૌથી પહેલા માતાને દવા આપી અને પછી દુકાનનો હિસાબ જોવા બેસી ગયો. થોડી વાર પછી માતાએ તેના ચહેરા પર પહેલા કરતા થોડો સંતોષ જોયો તો પૂછ્યું કે શું વાત છે બેટા, આજે તું કંઈક બદલાયેલો દેખાય છે. રઘુવીરે કહ્યું કે માતા, આજે મંદિરમાં એક વૃદ્ધ ભક્ત મળ્યા હતા.
તેમણે મને ગુરુવારે ભગવાન વિષ્ણુની આરાધના કરવા અને શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવા વિશે જણાવ્યું. મેં નિશ્ચય કર્યો છે કે આ મહિનામાં હું આ નિયમ જરૂર પાડીશ. માતાએ તેની વાત સાંભળીને કહ્યું કે સારો સંકલ્પ છે બેટા, ભગવાનની પૂજા મનને શક્તિ આપે છે, પણ પોતાની મહેનત ક્યારેય ઓછી ન કરતો. રઘુવીરે કહ્યું કે આ જ વાત પેલા વૃદ્ધ ભક્તે પણ કહી હતી. તેમણે કહ્યું કે માત્ર ચમત્કારની રાહ જોવી એ ભક્તિ નથી. ભગવાન પાસે શક્તિ માંગો અને પછી પોતાનું કર્મ કરતા રહો. તે રાત્રે ઘણા દિવસો પછી રઘુવીર થોડી શાંતિથી ઊંઘી શક્યો. 2 દિવસ પછી પવિત્ર મહિનો શરૂ થઈ ગયો. કૃષ્ણાપુર ગામમાં સવારથી જ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો નાદ સંભળાવા લાગ્યો. વિષ્ણુ મંદિરમાં ભક્તો જળ અને તુલસી પત્ર ચડાવવા પહોંચી રહ્યા હતા. રઘુવીરે પણ મહિનાના પહેલા ગુરુવારે સવારે મંદિર જઈને ભગવાન વિષ્ણુને જળ અર્પણ કર્યું. તેણે શ્રીહરિ સામે હાથ જોડીને કહ્યું કે પ્રભુ, મારા જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, મને મારા કર્તવ્યથી પાછળ ન હટવા દેતા. મારી માતાને સ્વસ્થ રાખજો અને મારા નાના ભાઈનું ભણતર પૂરું કરાવવાની શક્તિ આપજો. આ પછી તે સીધો પોતાના કામે ચાલ્યો ગયો. દિવસો વીતતા ગયા અને પહેલો ગુરુવાર આવી ગયો. તે દિવસે રઘુવીર સૂર્યોદયથી ઘણો વહેલો ઉઠી ગયો. તેણે સ્નાન કર્યું, સ્વચ્છ પીળા વસ્ત્રો પહેર્યા અને પિત્તળના લોટામાં ચોખ્ખું જળ ભરી લીધું. તેમાં પીળા ફૂલ મૂક્યા અને થોડું ચંદન લીધું. માતા પણ આંગણામાં બેસીને તેને જોઈ રહી હતી. માતાએ પૂછ્યું કે પૂજાની બધી સામગ્રી રાખી લીધી બેટા? રઘુવીરે કહ્યું કે હા માતા, જેટલું ઘરમાં હતું એટલું લઈ લીધું હે. માતાએ કહ્યું કે પૂજામાં સામગ્રી કરતાં વધારે મનની શ્રદ્ધા જોવામાં આવે છે. સાચા મનથી ભગવાનને પ્રણામ કરજે. પૂર્વ દિશામાં ધીમે ધીમે લાલાશ ફેલાવા લાગી. રઘુવીર ઘરના આંગણામાં ઊભો રહી ગયો. તેણે બંને હાથે લોટો ઉંચક્યો અને ધીમે ધીમે ભગવાન વિષ્ણુને જળ અર્પણ કરવા લાગ્યો. જળની ધાર વચ્ચેથી આવતા સૂર્યના કિરણો તેના ચહેરા પર પડી રહ્યા હતા. તેણે આંખો બંધ કરીને કહ્યું કે હે શ્રીહરિ, મને ધનનો લોભ નથી. બસ એટલું સામર્થ્ય આપો કે હું મારા પિતાનું દેવું ચૂકવી શકું, માતાનો ઇલાજ કરાવી શકું અને મુકુલનું ભણતર ન અટકે. મારા હાથે કોઈ ખોટું કામ ન થાય. પૂજા પૂરી કરીને તેણે ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને પોતાનું વ્રત શરૂ કર્યું. વૃદ્ધ ભક્તે જેવું જણાવ્યું હતું તેમ તેણે તે દિવસે મીઠાનું સેવન ન કર્યું. આખો દિવસ પોતાનું સામાન્ય કામ કરતો રહ્યો. તે ઇચ્છતો તો ગુરુવાર હોવાનું બહાનું બનાવીને ઘરે આરામ કરી શકતો હતો, પણ તેના મનમાં વૃદ્ધ ભક્તની વાત હતી કે વ્રતનો અર્થ કર્મ છોડી દેવું નથી થતો. સાંજે તેણે થોડું ફળ અને દૂધ લીધું. પહેલો ગુરુવાર શાંતિથી વીતી ગયો. બીજી સવારે તે ફરી પોતાના કામમાં લાગી ગયો. કોઈ ચમત્કાર નહોતો થયો. ન તો અચાનક ધન આવ્યું કે ન દેવું પૂરું થયું, પરંતુ તેની અંદર એક પરિવર્તન જરૂર આવ્યું હતું. પહેલા કામ કરતી વખતે તેના મનમાં સતત એ જ ચાલ્યા કરતું કે આટલી બધી મુશ્કેલીઓ હું એકલો કેવી રીતે સંભાળીશ. હવે તે એક સમયે એક સમસ્યા પર ધ્યાન આપવા લાગ્યો હતો. મુકુલ પણ પોતાના ભાઈમાં બદલાવ જોઈ રહ્યો હતો. એક સાંજે મુકુલે પૂછ્યું કે ભાઈ, તમને સાચે જ લાગે છે કે આપણી સ્થિતિ સુધરી જશે? રઘુવીરે દુકાન બંધ કરતા કહ્યું કે ક્યારે સુધરશે એ હું નથી જાણતો મુકુલ, પણ જો આપણે અત્યારે હાર માની લઈશું તો પિતાજીની બધી મહેનત વ્યર્થ જશે. તું ભણ, હું દુકાન અને ઘર સંભાળવાનો પ્રયત્ન કરતો રહીશ. મુકુલે કહ્યું કે ભાઈ, શાળાએથી આવીને હું દુકાન પર તમારી મદદ કરી દઉં. રઘુવીરે તેની વાત માનતા કહ્યું કે કરી શકે છે, પણ ભણવાનું પૂરું કર્યા પછી હું નથી ઈચ્છતો કે દુકાનના કારણે તારું ભણતર બગડે. હવે બંને ભાઈઓએ મળીને નાની એવી દુકાનને ફરીથી સંભાળવાનું શરૂ કર્યું. મુકુલ શાળાએથી આવીને સામાન સરખી રીતે ગોઠવી દેતો અને રઘુવીર ગ્રાહકોને સંભાળતો. છતાં પણ દુકાનમાં નવો માલ ન હોવાના કારણે કમાણી બહુ ઓછી હતી. આ દરમિયાન માતાની તબિયતમાં પણ ચડાવ ઉતાર ચાલતો રહ્યો. બીજો ગુરુવાર આવ્યો.
રઘુવીરે પહેલા ગુરુવારની જેમ સૂર્યોદય પહેલા સ્નાન કર્યું અને ભગવાન વિષ્ણુને જળ અર્પણ કર્યું. તે દિવસે પ્રાર્થના કરતા તેણે માત્ર એટલું જ કહ્યું કે હે શ્રીહરિ, મને પરિસ્થિતિથી ભાગનારો ન બનાવતા. પૂજા પછી તે દુકાન તરફ જઈ રહ્યો હતો કે રસ્તામાં તેને એક વૃદ્ધ વ્યક્તિ ભારે સામાન ઊંચકતા દેખાયા. રઘુવીરે તરત જ તેમનો સામાન ઊંચક્યો અને તેમના ઘર સુધી પહોંચાડી દીધો. પેલા વૃદ્ધે તેને થોડા પૈસા આપવા ઈચ્છ્યા તો રઘુવીરે કહ્યું કે આની જરૂર નથી, મેં તમારી મદદ પૈસા માટે નથી કરી. વૃદ્ધે પૂછ્યું, તું રામદાસનો દીકરો છે ને? રઘુવીરે કહ્યું કે જી, હું તેમનો મોટો દીકરો છું. વૃદ્ધ થોડીવાર તેની સામે જોતા રહ્યા અને પછી બોલ્યા કે તારા પિતા સારા માણસ હતા. ક્યારેક સમય મળે તો મારા ઘરે આવજે, મારે તારી સાથે તેમના જૂના વેપાર વિશે થોડી વાત કરવી હે. રઘુવીરને થોડું આશ્ચર્ય થયું પણ તેણે વધારે પ્રશ્ન ન કર્યા. તેણે તેમનું ઘર યાદ રાખી લીધું અને દુકાન તરફ ચાલ્યો ગયો. તે દિવસે તેના મનમાં પહેલીવાર વિચાર આવ્યો કે પિતાના જૂના વેપાર સાથે જોડાયેલા ઘણા લોકો સાથે તેણે હજુ સરખી રીતે વાત જ નથી કરી. સાંજે તેણે ઘરે પહોંચીને પિતાના જૂના ચોપડા ફરીથી કાઢ્યા. ચોપડામાં ઘણા એવા નામ હતા જેમને તે ઓળખતો પણ નહોતો. કેટલીક જગ્યાએ એવું લખ્યું હતું કે પિતાએ પૈસા ચૂકવવાના છે, પણ કેટલીક જગ્યાએ એવા હિસાબ પણ હતા જ્યાં બીજા વેપારીઓ પાસેથી પૈસા લેવાના બાકી હતા. રઘુવીરે વિચાર્યું કે કદાચ આ જૂના હિસાબોની સરખી તપાસ કરવી જોઈએ. આગામી ઘણા દિવસો સુધી તે દુકાન અને મજૂરીની સાથે પિતાના જૂના ખાતાઓ સમજવાનો પ્રયત્ન કરતો રહ્યો. તેને બહુ મોટી રકમ ન મળી પણ 2 જૂના ગ્રાહકોએ પોતાના બાકી પૈસા ચૂકવી દીધા. તેનાથી મુકુલની શાળાની ફી ભરાઈ ગઈ અને કેટલીક દવાઓ પણ આવી ગઈ. મુકુલને જ્યારે ખબર પડી કે તેની ફી ભરાઈ ગઈ છે તો તેણે ખુશ થઈને કહ્યું કે ભાઈ, તમે કહ્યું હતું ને કે કોઈને કોઈ રસ્તો નીકળી જશે. રઘુવીર હસીને બોલ્યો કે રસ્તો નીકળ્યો જરૂર છે, પણ હજુ આપણે બહુ આગળ જવાનું છે. માતાએ બંને ભાઈઓને જોયા અને મનોમન ભગવાનનો આભાર માન્યો. થોડા દિવસો પછી બીજો શુક્રવાર આવ્યો. રઘુવીર સવારે લક્ષ્મીનારાયણ મંદિરે પહોંચ્યો. સંજોગવશાત પેલા વૃદ્ધ ભક્ત તેને મંદિરમાં મળી ગયા. રઘુવીરે તેમના ચરણ સ્પર્શ કરીને કહ્યું કે બાબા, મેં બંને ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરી. કોઈ મોટો ચમત્કાર તો નથી થયો, પણ મારા મનનો ડર પહેલા કરતા ઓછો થઈ ગયો છે. પિતાના જૂના હિસાબમાંથી થોડા પૈસા પણ મળ્યા જેનાથી મુકુલની ફી ભરાઈ ગઈ. વૃદ્ધ ભક્ત હસીને બોલ્યા કે આજ તો સમજવાની વાત છે બેટા, જે દિવસે માણસનો ડર ઓછો થવા લાગે છે તે જ દિવસે તે એ રસ્તાઓ પણ જોવા લાગે છે જે ડરના કારણે પહેલા દેખાતા નહોતા. રઘુવીરે કહ્યું કે હવે હું દર ગુરુવારે આ નિયમ પાળીશ. વૃદ્ધ ભક્તે તેને સમજાવતા કહ્યું કે નિયમ પાળજે, પણ યાદ રાખજે કે સારા સમયમાં શ્રદ્ધા રાખવી સરળ છે. સાચી પરીક્ષા ત્યારે થાય છે જ્યારે પૂજા કર્યા પછી પણ સામે મુશ્કેલી આવીને ઊભી રહી જાય. રઘુવીર તેમની વાતનો અર્થ પૂરી રીતે ન સમજી શક્યો. આગળના થોડા દિવસો સુધી બધું સામાન્ય ચાલતું રહ્યું. દુકાનમાંથી થોડી કમાણી થવા લાગી હતી અને માતા પણ પહેલા કરતા સાજા લાગતા હતા. રઘુવીરને લાગ્યું કે કદાચ ધીમે ધીમે પરિસ્થિતિ સુધરી રહી છે. પછી ત્રીજો ગુરુવાર આવ્યો. સવારે રઘુવીરે પહેલાની જેમ ભગવાન વિષ્ણુને અર્ઘ્ય આપ્યું. તેણે પીળા ફૂલ અર્પણ કર્યા અને આખા પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. પૂજા પૂરી કર્યા પછી તે માતા પાસે ગયો તો માતાએ કહ્યું કે આજે શરીર થોડું ભારે લાગી રહ્યું છે બેટા, પણ તું ચિંતા ન કરતો. રઘુવીરે કહ્યું કે માતા, તમે આરામ કરો, હું દુકાન જલ્દી બંધ કરીને પાછો આવી જઈશ. માતાએ કહ્યું કે સારું બેટા, પણ વ્રત રાખ્યું છે તો તારું પણ ધ્યાન રાખજે. રઘુવીર દુકાને ચાલ્યો ગયો. બપોર થતાં જ મુકુલ ગભરાયેલો દોડતો દોડતો ત્યાં પહોંચ્યો. તેને જોતા જ રઘુવીર ઊભો થઈ ગયો અને પૂછ્યું કે શું થયું મુકુલ, તું આવી રીતે દોડતો કેમ આવ્યો હે? મુકુલે ગભરાઈને કહ્યું કે ભાઈ જલ્દી ઘરે ચાલો,
માતાની તબિયત અચાનક બહુ બગડી ગઈ હે. રઘુવીર એક પણ ક્ષણ ગુમાવ્યા વગર દુકાન બંધ કરીને મુકુલ સાથે ઘર તરફ દોડ્યો. ઘરે પહોંચીને તેણે જોયું કે માતાને સખત તાવ હતો અને તે સરખી રીતે બોલી પણ નહોતી શકતી. રઘુવીર તરત જ ગામના વૈદ્યને બોલાવી લાવ્યો. વૈદ્યે માતાની નાડી જોઈ, થોડીવાર તપાસ કરી અને ગંભીર અવાજે કહ્યું કે એમની બીમારી હવે પહેલા જેવી સામાન્ય નથી રહી. તાત્કાલિક સારવાર શરૂ કરવી પડશે અને કેટલીક વિશેષ ઔષધિઓ બહારથી મંગાવવી પડશે. રઘુવીરે પૂછ્યું કે વૈદ્યજી, તમે દવા લખી આપો, હું હમણાં જ લઈને આવું છું. વૈદ્યે તેની સામે જોતા કહ્યું કે ઔષધિઓ મળી જશે બેટા, પણ તેનો ખર્ચ ઘણો વધારે થશે. રઘુવીરે જ્યારે રકમ પૂછી તો તેના ચહેરાનો રંગ ઉડી ગયો. ઘરમાં એટલા પૈસા નહોતા. જે થોડી રકમ તેણે ઘણા દિવસોની મહેનતથી બચાવી હતી તે આ સારવાર સામે ખૂબ ઓછી હતી. તે સમયે પહેલીવાર તેને પેલા વૃદ્ધ ભક્તની વાત યાદ આવી કે સાચી પરીક્ષા ત્યારે થાય છે જ્યારે પૂજા કર્યા પછી પણ સામે મુશ્કેલી આવીને ઊભી રહી જાય. રઘુવીરે માતા સામે જોયું અને એ જ ક્ષણે નિશ્ચય કરી લીધો કે ભલે તેને પોતાની દુકાનનો બચેલો સામાન જ કેમ ન વેચવો પડે, તે માતાની સારવાર અટકવા નહીં દે. તેણે વૈદ્યને કહ્યું કે તમે સારવાર શરૂ કરો, પૈસાની વ્યવસ્થા હું કરી લઈશ. વૈદ્યે કેટલીક દવાઓ આપી અને કહ્યું કે અત્યારે આનાથી તાવ ઓછો કરવાનો પ્રયત્ન કરો, પણ જે ખાસ ઔષધિઓ મેં લખી છે તે કાલ સુધીમાં લઈ આવજો, મોડું કરવું ઠીક નહીં રહે. વૈદ્યના ગયા પછી મુકુલે ચિંતાતુર થઈને પૂછ્યું કે ભાઈ, આટલા પૈસા ક્યાંથી આવશે? રઘુવીરે કહ્યું કે તું માતા પાસે રહે, હું દુકાને જઈને જોઉં છું કે શું વ્યવસ્થા થઈ શકે છે. મુકુલ બોલ્યો, હું પણ તમારી સાથે આવું છું. રઘુવીરે તેને રોકતા કહ્યું કે ના મુકુલ, આ સમયે માતાને એકલા મૂકવા ઠીક નથી. તું અહીં જ રહે અને વૈદ્યજીએ જે સમયે દવા આપવાનું કહ્યું છે એ જ સમયે આપજે. આટલું કહીને રઘુવીર ઘર બહાર નીકળી ગયો. તે દિવસે તેનું વ્રત પણ હતું. સવારથી તેણે કંઈ ખાધું નહોતું, પણ તેને પોતાની ભૂખતસનું ભાન પણ નહોતું. તેના મનમાં માત્ર એક જ ચિંતા હતી કે સૂરજ આથમે તે પહેલા થોડા પૈસાની વ્યવસ્થા થઈ જાય. તે સીધો પોતાની દુકાને પહોંચ્યો. દુકાનમાં જે કાપડ બચ્યું હતું તેણે તેનો હિસાબ લગાવ્યો. જો તે બધો સામાન તરત જ વેચી દે તો પણ માતાની સારવાર માટે પૂરી રકમ ભેગી નહોતી થતી. છતાં તેણે હાર ન માની. તે એક પરિચિત વેપારી પાસે ગયો અને બોલ્યો કે શેઠજી, મારી માતાની તબિયત ખૂબ ખરાબ છે. દુકાનમાં જે સામાન બચ્યો છે તે હું તમને ઓછા ભાવે આપી દઈશ. મને આજે જ પૈસાની જરૂર છે. વેપારીએ કહ્યું કે રઘુવીર, તારો સામાન હું ખરીદી શકું છું, પણ આટલી ઉતાવળમાં પૂરો બજાર ભાવ નહીં આપી શકું. રઘુવીરે કહ્યું કે જે યોગ્ય લાગે તે આપી દો. આ સમયે મારા માટે માતાની સારવાર વધુ જરૂરી છે. વેપારીએ થોડો સામાન ખરીદી લીધો. તેનાથી રઘુવીરને થોડા રૂપિયા મળી ગયા, પણ હજુ ઘણી રકમ ઘટતી હતી. તે ત્યાંથી નીકળીને પિતાના બે જૂના પરિચિતો પાસે ગયો. એક જણે પોતાની મજબૂરી જણાવી અને બીજાએ થોડા પૈસા ઉધાર આપ્યા. સાંજ થવા આવી હતી. રઘુવીરે પોતાના હાથમાં રહેલી રકમ ગણી. હજુ પણ વિશેષ ઔષધિ ખરીદવા માટે પૂરતા પૈસા નહોતા. થોડી ક્ષણો માટે તેનું મન ભાંગી પડ્યું. તે રસ્તાના કિનારે ઊભો રહીને વિચારી રહ્યો હતો કે હવે કોની પાસે જવું. ત્યારે જ તેની નજર દૂર એ જ વિષ્ણુ મંદિરના શિખર પર પડી, જ્યાં વૃદ્ધ ભક્ત સાથે તેની મુલાકાત થઈ હતી. તે ધીમે ધીમે મંદિર તરફ ચાલ્યો ગયો. મંદિર પહોંચીને તેણે ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. પછી હાથ જોડીને મનોમન બોલ્યો કે હે શ્રીહરિ, આજે તમારું વ્રત રાખ્યું છે. હું તમારી પાસે પોતાના માટે કંઈ નથી માંગી રહ્યો. મારી માતાને બચાવવામાં મારી સહાયતા કરો. મને કોઈ એવો રસ્તો બતાવો જેથી હું તેમની સારવાર કરાવી શકું. પ્રાર્થના કર્યા પછી તે થોડીવાર ત્યાં જ બેસી રહ્યો. પછી તેને પોતાની જ કહેલી વાત યાદ આવી કે માતાની સારવાર કોઈ પણ સંજોગોમાં અટકવા નહીં દે. તે તરત જ ઉઠ્યો અને ઘર તરફ ચાલવા લાગ્યો.
ઘરે પહોંચતા જ મુકુલે પૂછ્યું કે ભાઈ પૈસા મળ્યા? રઘુવીરે કહ્યું કે થોડા મળ્યા છે, પણ હજુ પૂરા નથી થયા. મુકુલે પોતાના પુસ્તકો વચ્ચે રાખેલી એક નાની કાપડની થેલી કાઢી અને રઘુવીર સામે મૂકી દીધી. રઘુવીરે પૂછ્યું, આમાં શું હે? મુકુલે કહ્યું, થોડા પૈસા હે. તહેવારો પર પિતાજી મને જે પૈસા આપતા હતા તેમાંથી થોડા મેં બચાવીને રાખ્યા હતા. તમે આ પણ લઈ લો. રઘુવીરે થેલી ખોલીને જોયું. તેમાં બહુ ઓછા પૈસા હતા. તેણે મુકુલ સામે જોયું અને કહ્યું કે આ તારી પાસે રાખ. મુકુલે તરત જ કહ્યું કે ભાઈ, જ્યારે માતાની દવા માટે પૈસા ઘટી રહ્યા હે ત્યારે હું આને મારી પાસે રાખીને શું કરીશ? રઘુવીર થોડીવાર તેની સામે જોતો રહ્યો. પછી તેણે પૈસા લઈને કહ્યું કે સારું, અત્યારે આ રાખી લઉં છું, પણ જ્યારે આપણી સ્થિતિ સુધરશે ત્યારે સૌથી પહેલા તારા પૈસા તને પાછા આપીશ. મુકુલ બોલ્યો, મને પાછા નથી જોઈતા, બસ માતા સાજા થઈ જાય. બંને ભાઈઓની વાત સાંભળી રહેલી માતાએ નબળા અવાજે કહ્યું કે મારા કારણે તમે બંને આટલા હેરાન ન થાઓ. રઘુવીર તરત જ માતા પાસે બેસી ગયો અને બોલ્યો કે માતા, તમે અમારા માટે બોજ નથી. તમે અમને નાનપણથી સંભાળ્યા છે, હવે અમારો વારો છે. માતાની આંખો ભીની થઈ ગઈ. તે રાત્રે રઘુવીરે વ્રત પૂરું કરવા માટે થોડું દૂધ લીધું, પણ ભોજન કરવાની તેની ઈચ્છા ન થઈ. તે માતા પાસે જ બેસી રહ્યો. રાત ઘણી વીતી ચૂકી હતી. મુકુલ પણ ત્યાં જ સૂઈ ગયો હતો, પણ રઘુવીરને ઊંઘ નહોતી આવી રહી. તે ઉઠીને આંગણામાં આવી ગયો. આકાશ સ્વચ્છ હતું. પવિત્ર માસની ઠંડી હવા ચાલી રહી હતી. તેણે હાથ જોડીને મનોમન કહ્યું કે હે શ્રીહરિ, મેં પૂરો પ્રયત્ન કર્યો, પણ હજુ પૈસા ખૂટે હે. કાલ સુધીમાં ઔષધિ લાવવાની હે. મને નથી ખબર કે આગળ શું કરું. મારી માતાને સ્વસ્થ કરી દો અને મને સાચો રસ્તો બતાવો. આટલું કહીને તે ત્યાં થોડીવાર બેસી રહ્યો. ત્યારે જ તેની નજર આંગણાના એક ખૂણા પર પડી. ત્યાં માટી થોડી બેસી ગયેલી દેખાતી હતી. પહેલા તેણે તે તરફ ધ્યાન ન આપ્યું, પણ તેને યાદ આવ્યું કે છેલ્લા દિવસે વરસાદ પછી આંગણાના એ જ ભાગમાં પાણી ભરાઈ ગયું હતું. હવે ત્યાં જમીનનો એક નાનો ભાગ બાકીની જમીન કરતાં નીચો દેખાઈ રહ્યો હતો. રઘુવીરે વિચાર્યું કે સવારે આને સરખું કરી દઈશ અને પાછો માતા પાસે ચાલ્યો ગયો. રાત જેમ તેમ વીતી ગઈ. બીજી સવારે સૂરજ ઉગતા પહેલા જ રઘુવીર ઉઠી ગયો. માતાનો તાવ થોડો ઓછો હતો, પણ અશક્તિ બહુ હતી. મુકુલે કહ્યું કે ભાઈ, હું માતા પાસે રહું છું, તમે ઔષધિ લાવવાનો પ્રયત્ન કરો. રઘુવીરે કહ્યું, પહેલા આંગણામાં જમા થયેલું પાણી કાઢી નાખું, પછી બજાર જઈશ. તેણે એક પાવડો લીધો અને આંગણાના એ ભાગની માટી સરખી કરવા લાગ્યો. 2-3 વાર માટી હટાવ્યા પછી અચાનક પાવડો કોઈ કઠણ વસ્તુ સાથે અથડાયો. એક અવાજ આવ્યો. રઘુવીર અટકી ગયો. તેણે વિચાર્યું કે નીચે કોઈ પથ્થર હશે. તેણે આસપાસની માટી હટાવી તો તેને માટીની અંદર કોઈ ધાતુની કિનારી દેખાઈ. મુકુલ પણ અવાજ સાંભળીને બહાર આવ્યો અને પૂછ્યું કે ભાઈ, શું થયું? રઘુવીરે કહ્યું, ખબર નથી, નીચે કંઈક દબાયેલું હે. બંનેએ સાવચેતીથી આસપાસની માટી હટાવવાનું શરૂ કર્યું. થોડીવાર પછી એક જૂનું તાંબાનું વાસણ દેખાયું. મુકુલ આશ્ચર્યથી બોલ્યો કે ભાઈ, આ અહીં ક્યાંથી આવ્યું? રઘુવીરે કહ્યું, મને પણ નથી ખબર. પહેલા આને બહાર કાઢીએ. બંનેએ મળીને વાસણ બહાર કાઢ્યું. તે ઘણું જૂનું હતું અને તેના પર પૂરેપૂરી માટી જામેલી હતી. રઘુવીર તેને આંગણામાં લઈ આવ્યો અને ધીમેથી તેનું ઢાંકણું ખોલ્યું. અંદર કેટલાક જૂના સિક્કા પડેલા હતા. એ જ સિક્કાઓ વચ્ચે કાપડમાં વીંટાળેલી એક નાની સોનાની વીંટી પણ રાખેલી હતી. મુકુલ ખુશ થઈને બોલ્યો કે ભાઈ, હવે માતાની દવા આવી જશે. પણ રઘુવીર તરત જ શાંત થઈ ગયો. તેણે વાસણને ધ્યાનથી જોયું અને કહ્યું કે પહેલા એ જાણવું જરૂરી છે કે આ કોનું છે. મુકુલે કહ્યું, પણ ભાઈ, આ તો આપણા જ આંગણામાંથી મળ્યું છે. રઘુવીરે જવાબ આપ્યો કે આપણા આંગણામાંથી મળ્યું છે એનો અર્થ એ નથી કે આ આપણું જ હોય. આ ઘર બહુ જૂનું છે. આપણા પહેલા પણ અહીં લોકો રહેતા હતા. જો આ કોઈ બીજાની વસ્તુ હોય તો આપણે તેને પાછી આપવી જોઈએ. મુકુલ થોડીવાર ચૂપ રહ્યો.
પછી બોલ્યો, પણ માતાની દવા આજે જ લાવવાની હે. રઘુવીર પણ એ જ વિચારી રહ્યો હતો. એક તરફ માતાની સારવાર હતી અને બીજી તરફ પિતાની એ શીખ કે કોઈ બીજાનો હક પોતાની પાસે ન રાખવો. તે વાસણ લઈને માતા પાસે ગયો અને બધી વાત જણાવી દીધી. માતાએ નબળા અવાજે કહ્યું કે, બેટા, તારા પિતાએ તને જે શીખવ્યું હતું એ જ કરજે. પહેલા ખબર લગાવવાનો પ્રયત્ન કર કે આ કોનું છે. જો આનો કોઈ માલિક ન મળે ત્યારે જ આના વિશે આગળ વિચારજે. રઘુવીરે કહ્યું, પણ માતા, તમારી ઔષધિ પણ આજે જ લાવવાની હે. માતાએ તેનો હાથ પકડીને કહ્યું કે મારી સારવાર માટે એવું ધન ન લેતો જેના પર કોઈ બીજાનો અધિકાર હોય. બીમારીથી શરીર નબળું પડે હે. બેટા, પણ ખોટા કર્મથી માણસનું મન નબળું પડી જાય હે. માતાની વાત સાંભળીને રઘુવીરે તરત જ નિર્ણય કરી લીધો. તેણે વાસણને સુરક્ષિત રાખ્યું અને આસપાસના જૂના પડોશીઓ પાસેથી પૂછપરછ શરૂ કરી. તેણે કોઈને એ ન જણાવ્યું કે વાસણમાં શું મળ્યું હે. માત્ર એટલું પૂછ્યું કે શું તેમને ખબર છે કે આ ઘરમાં પહેલા કોણ રહેતું હતું. એક વૃદ્ધ પડોશીએ જણાવ્યું કે તારા દાદાએ આ ઘર લગભગ 40 વર્ષ પહેલા બનાવડાવ્યું હતું. તે પહેલા અહીં ખાલી જમીન હતી જ્યાં તમારું આંગણું છે. એ ભાગ પણ તમારા પરિવારે જ બનાવડાવ્યો હતો. રઘુવીરે પૂછ્યું, શું આ જમીન પર તે પહેલા કોઈ બીજાનું ઘર હતું? વૃદ્ધે કહ્યું, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી નહીં. આ જમીન તારા દાદાએ ખરીદી હતી અને ત્યાર પછી ઘર બનાવ્યું હતું. હવે રઘુવીરની મૂંઝવણ વધુ વધી ગઈ. તે ઘેર પાછો આવ્યો અને માતાને બધી વાત જણાવી. માતા થોડીવાર વિચારતી રહી. પછી અચાનક તેમને કંઈક યાદ આવ્યું. તેમણે કહ્યું કે બેટા, તારા પિતા ક્યારેક ક્યારેક જણાવતા હતા કે તારા દાદા જૂના સિક્કા સાચવીને રાખતા હતા. કદાચ આ વાસણ તેમનું જ હોય, પણ મેં આ ક્યારેય જોયું નહોતું. રઘુવીરે કહ્યું, તો શું આ આપણા પરિવારનું ધન હોઈ શકે હે? માતાએ જવાબ આપ્યો કે શક્ય છે, પણ માત્ર અનુમાથી નિર્ણય ન લેતો. તારા પિતાની જૂની પેટીમાં દાદાજીના કેટલાક કાગળો રાખેલા છે, તે જો. રઘુવીર તરત જ જૂની પેટી પાસે ગયો. તેણે ઘણા કાગળો બહાર કાઢ્યા. ઘણી શોધખોળ પછી તેને એક બહુ જૂની ચિઠ્ઠી મળી જેના પર તેના દાદાના અક્ષરે કેટલીક વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં જૂના સિક્કાઓની સાથે એક સોનાની વીંટીનું પણ વર્ણન હતું. હવે શંકા લગભગ પૂરી થઈ ગઈ. માતાએ ચિઠ્ઠી જોઈને કહ્યું કે આ તારા દાદાના અક્ષર હે. લાગે હે કે આ તેમની જ બચાવીને રાખેલી વસ્તુઓ હતી જેના વિશે પાછળથી કોઈને ખબર ન પડી. મુકુલ ખુશ થઈને બોલ્યો કે ભાઈ, હવે તો માતાની દવા લાવી શકીએ ને. રઘુવીરની આંખોમાં રાહત દેખાઈ. તેણે કહ્યું કે હા મુકુલ, હવે મનમાં કોઈ સંશય નથી. તે તરત જ બજારના એક વિશ્વાસુ સોની પાસે ગયો. તેણે વીંટી અને કેટલાક જૂના સિક્કાનું યોગ્ય મૂલ્ય લીધું. જેટલી જરૂરિયાત હતી એટલું જ ધન લીધું અને બાકીના સિક્કા પોતાની પાસે સુરક્ષિત રાખી દીધા. આ પછી તે સીધો વૈદ્યના જણાવેલા સ્થાને પહોંચ્યો અને માતાની સારવાર માટે જરૂરી ઔષધિઓ ખરીદી લીધી. ઘરે પાછા ફરીને તેણે દવા વૈદ્યને બતાવી. વૈદ્યે સારવાર શરૂ કરી અને કહ્યું કે સમયસર ઔષધિ મળી ગઈ છે. હવે એમની દેખભાળ સરખી રીતે કરજો. ધીમે ધીમે સુધારો થવો જોઈએ. આગામી 2 દિવસ સુધી રઘુવીર અને મુકુલ વારાફરતી માતા પાસે બેસી રહ્યા. ત્રીજા દિવસે સવારે માતાનો તાવ ઘણો ઓછો થઈ ગયો. રઘુવીરે રાહતનો શ્વાસ લીધો. તે સાંજે તે એકલો આંગણામાં એ જ જગ્યા પાસે ઊભો હતો જ્યાંથી તાંબાનું વાસણ નીકળ્યું હતું. તેણે હાથ જોડીને કહ્યું કે હે શ્રીહરિ, તમે મને સહાયતા આપી, પણ તે પહેલા મારા ધર્મની પરીક્ષા પણ લીધી. જો હું લાલચમાં પડી ગયો હોત તો કદાચ માતાની દવા તો આવી જાત, પણ પિતાની શીખથી હું હંમેશા માટે દૂર થઈ જાત. એ જ સમયે પાછળથી માતાનો અવાજ આવ્યો. તેમણે કહ્યું કે બેટા, ભગવાનની કૃપા માત્ર એ નથી કે તને ધન મળી ગયું. સૌથી મોટી કૃપા એ છે કે મુશ્કેલ સમયમાં પણ તારી દાનત ન બદલાઈ. રઘુવીરે માતા સામે જોયું. તેમની હાલત પહેલા કરતા સારી હતી.
તેને લાગ્યું કે હવે કદાચ સૌથી મુશ્કેલ સમય નીકળી ચૂક્યો હે, પરંતુ પવિત્ર મહિનો હજુ અડધો પણ નહોતો વીત્યો. રઘુવીરને ક્યાં ખબર હતી કે આવતા ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે થનારી એક નાની એવી ઘટના તેને તેના પિતાના જૂના વેપાર સાથે જોડાયેલા એવા હિસાબ સુધી પહોંચાડવાની હતી, જેનાથી તેના માથે ચડેલા આખા દેવાની દિશા જ બદલાઈ જવાની હતી. માતાની તબિયત હવે ધીમે ધીમે સુધરી રહી હતી. વૈદ્યની દવાઓની અસર થવા લાગી હતી અને ઘણા દિવસો પછી તે પોતાની મેળે ઉઠીને આંગણા સુધી આવવા લાગી હતી. રઘુવીરના મનમાંથી માતાને લઈને સૌથી મોટો ડર ઓછો થઈ ગયો, પણ ઘરની બાકી મુશ્કેલીઓ હજુ પણ પૂરી નહોતી થઈ. પિતાનું દેવું હજુ પણ બાકી હતું અને માતાના ઈલાજ માટે દુકાનનો ઘણો સામાન પણ વેચાઈ ચૂક્યો હતો. રઘુવીર જાણતો હતો કે માત્ર થોડા દિવસોની રાહતથી જીવન નહીં ચાલે. તેણે દુકાન ફરીથી ઊભી કરવી પડશે અને પિતાનો પૂરો હિસાબ પણ સમજવો પડશે. થોડા દિવસ પછી મહિનાનો આગામી ગુરુવાર આવ્યો. રઘુવીર રોજની જેમ સૂર્યોદય પહેલા ઉઠી ગયો. તેણે સ્નાન કર્યું અને આંગણામાં ભગવાન વિષ્ણુને જળ અર્પણ કરવાની તૈયારી કરવા લાગ્યો. માતા પણ હવે એટલી સ્વસ્થ થઈ ચૂકી હતી કે દરવાજા પાસે બેસીને તેને પૂજા કરતો જોઈ શકે. માતાએ કહ્યું કે બેટા, આજે તારા ચહેરા પર પહેલા જેવી ચિંતા નથી દેખાઈ રહી. રઘુવીરે લોટામાં જળ ભરતા કહ્યું કે ચિંતા તો હજુ પણ છે માતા, દેવું બાકી હે, દુકાન લગભગ ખાલી થઈ ગઈ હે, પણ હવે મનમાં પહેલા જેવો ડર નથી. મને લાગે છે કે જ્યાં સુધી હું મહેનત કરતો રહીશ, કોઈને કોઈ રસ્તો નીકળતો રહેશે. માતાએ કહ્યું કે બસ આ જ વિશ્વાસ ટકાવી રાખજે. એટલામાં પૂર્વ દિશામાં સૂર્યની લાલાશ દેખાવા લાગી. રઘુવીર આંગણાની વચ્ચે ઊભો રહ્યો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા જળ અર્પણ કરવા લાગ્યો. જળની ધાર વચ્ચેથી આવતા સૂર્યના કિરણો તેના ચહેરા પર પડી રહ્યા હતા. તેણે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે શ્રીહરિ, તમે મારી માતાની સારવારનો રસ્તો બતાવ્યો. હવે મને એટલું સામર્થ્ય આપો કે હું મારા પિતાનું દેવું પ્રમાણિકતાથી ચૂકવી શકું. મારે કોઈની સામે જૂઠું ન બોલવું પડે અને કોઈના પૈસા મારા કારણે ન અટકે. પૂજા પૂરી કરીને તેણે ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. ત્યારે જ આંગણા બહારથી કોઈકે અવાજ આપ્યો કે શું આ રામદાસજીનું ઘર હે? રઘુવીરે બહાર જઈને જોયું તો લગભગ 55 વર્ષની એક વ્યક્તિ દરવાજે ઊભી હતી. તેના હાથમાં કાપડની એક જૂની થેલી હતી. રઘુવીરે કહ્યું કે જી, આ એમનું જ ઘર હે, હું એમનો દીકરો રઘુવીર છું. તે વ્યક્તિએ પૂછ્યું, રામદાસજી ક્યાં હે? આ સાંભળીને રઘુવીર થોડીવાર શાંત રહ્યો. પછી તેણે કહ્યું કે મારા પિતા થોડા સમય પહેલા બીમારીના કારણે સંસાર છોડી ગયા. એ વ્યક્તિનો ચહેરો પડી ગયો. તેણે દુઃખી થઈને કહ્યું કે મને આની જાણ નહોતી બેટા, હું ઘણા મહિનાઓથી ગામ બહાર હતો. રઘુવીરે તેમને અંદર આવવા કહ્યું. બંને આંગણામાં બેઠા. તે વ્યક્તિએ પોતાનો પરિચય આપતા કહ્યું કે મારું નામ ગોવર્ધન છે. હું તારા પિતા સાથે ઘણા વર્ષોથી વેપાર કરતો હતો. થોડા મહિના પહેલા મેં તેમની પાસેથી કાપડ લીધું હતું. તે સમયે પૂરી ચૂકવણી નહોતો કરી શક્યો. રઘુવીર તરત જ ધ્યાનથી તેમની વાત સાંભળવા લાગ્યો. ગોવર્ધને પોતાની થેલીમાંથી એક જૂનો કાગળ કાઢીને કહ્યું કે તારા પિતાના કેટલાક પૈસા મારી પાસે બાકી હતા. પછી હું વેપારના કામે બીજા ગામે ચાલ્યો ગયો. પાછા આવીને જ્યારે દુકાને ગયો તો ત્યાં તું ન મળ્યો, એટલે આજે ઘર પૂછતો અહીં આવ્યો છું. રઘુવીરે કાગળ લીધો અને ધ્યાનથી જોયો. રકમ નાની નહોતી. તેણે કહ્યું કે કાકા, મને પિતાના હિસાબમાં તમારું નામ દેખાયું હતું, પણ હું સમજી નહોતો શક્યો કે પૈસા લેવાના હે કે આપવાના હે. ગોવર્ધને કહ્યું કે તારા પિતાને મારી પાસેથી પૈસા લેવાના હતા. મેં વિચાર્યું હતું કે પાછા આવીને સીધા તેમને આપી દઈશ. આટલું કહીને ગોવર્ધને થેલીમાંથી પૈસા કાઢીને રઘુવીર સામે મૂકી દીધા. રઘુવીરે પૈસા ગણ્યા અને પિતાના કાગળ સાથે મેળવ્યા. રકમ એ જ હતી. તેણે કહ્યું કે તમે ઇચ્છતા તો પિતાના ન રહ્યા પછી આ વાત કોઈને ન પણ જણાવતા.
ગોવર્ધને જવાબ આપ્યો કે બેટા, કોઈના મૃત્યુથી તેનો અધિકાર પૂરો નથી થઈ જતો. જે ધન તારા પિતાનું હતું હવે તેના પર તમારા પરિવારનો અધિકાર છે. આને મારી પાસે રાખીને હું ચેનથી કેવી રીતે રહી શકું? ગોવર્ધનની વાત સાંભળીને રઘુવીરને પોતાના પિતાની શીખ યાદ આવી ગઈ. તેણે મનોમન વિચાર્યું કે સંસારમાં મુશ્કેલ સમય જરૂર આવે છે, પણ સારા અને પ્રમાણિક લોકો પણ આ જ સંસારમાં રહે છે. ગોવર્ધનના ગયા પછી માતાએ પૂછ્યું કે કોણ હતું બેટા? રઘુવીરે બધી વાત જણાવી દીધી. માતાએ ભગવાન તરફ જોતા હાથ જોડી દીધા અને કહ્યું કે ભગવાને આજે આપણને માત્ર પૈસા નથી આપ્યા બેટા, એ પણ બતાવ્યું છે કે તારા પિતાએ જીવનભર સારા લોકો સાથે સંબંધ બાંધ્યા હતા. રઘુવીરે કહ્યું કે માતા, આ પૈસામાંથી સૌથી પહેલા દેવાનો થોડો ભાગ ચૂકવી દઉં. માતાએ કહ્યું કે જે યોગ્ય લાગે એ જ કર, બસ ઘરની જરૂરિયાત માટે પણ થોડું બચાવીને રાખજે. રઘુવીર તે જ દિવસે તે વેપારીઓ પાસે પહોંચ્યો જેમના પૈસા તેના પિતાએ આપવાના હતા. તેણે પહેલા વેપારીને થોડી રકમ આપતા કહ્યું કે હું અત્યારે પૂરા પૈસા નથી આપી શકી રહ્યો, પણ આજથી ધીમે ધીમે તમારું દેવું ચૂકવવાનું શરૂ કરી રહ્યો છું. વેપારીએ તેની સામે જોઈને કહ્યું કે રઘુવીર, તારા પિતાના ગયા પછી મને ડર હતો કે કદાચ આ પૈસા પાછા નહીં મળે, પણ તું પોતે આપવા આવ યો હે એ જ બહુ મોટી વાત છે. બાકીની રકમ માટે ઉતાવળ ન કરતો. રઘુવીરે કહ્યું કે તમે પિતા પર વિશ્વાસ રાખીને પૈસા આપ્યા હતા, તેને પાછા આપવા એ મારી જવાબદારી છે. તેણે બીજા વેપારીનું પણ થોડું દેવું ચૂકવી દીધું. હવે તેના માથેથી થોડો બોજ ઓછો થઈ ગયો હતો. બીજા દિવસે તે પિતાની દુકાને પહોંચ્યો અને પહેલીવાર તેને ધ્યાનથી જોવા લાગ્યો. દુકાન લગભગ ખાલી થઈ ચૂકી હતી. કાપડના થોડા નાના ટુકડા અને જૂનો સામાન જ બચ્યો હતો. મુકુલ પણ શાળાએથી છૂટીને ત્યાં આવ્યો. તેણે પૂછ્યું કે ભાઈ, શું આપણે દુકાન ફરીથી પહેલા જેવી કરી શકીશું? રઘુવીરે કહ્યું કે એક દિવસમાં નહીં મુકુલ, પણ ધીમે ધીમે જરૂર કરીશું. મુકુલ બોલ્યો, પિતાજી હોત તો શું કરત? રઘુવીર થોડીવાર વિચારીને બોલ્યો કે તેઓ કદાચ જેટલા પૈસા હોત એટલાથી જ કામ શરૂ કરત, એટલે આપણે પણ એ જ કરીશું. રઘુવીરે ગોવર્ધન પાસેથી મળેલા પૈસાનો એક નાનો ભાગ બચાવીને રાખ્યો હતો. તેનાથી તેણે થોડું નવું કાપડ ખરીદ્યું. બહુ વધારે સામાન ન આવ્યો, પણ દુકાનના ખાલી કબાટોમાં ફરીથી થોડો માલ દેખાવા લાગ્યો. તેણે એક બીજો બદલાવ કર્યો. પહેલા દુકાન માત્ર બપોર પછી ખુલતી, કારણ કે સવારે તે મજૂરી કરવા જતો. હવે તેણે નક્કી કર્યું કે થોડા દિવસો સુધી સવારે મજૂરી અને સાંજે દુકાન ચલાવવાની સાથે બજારના જૂના ગ્રાહકોનો પણ સંપર્ક કરશે. તે લોકોના ઘરે જઈને કહેતો કે પિતાજીના ગયા પછી દુકાન થોડો સમય સરખી રીતે ન ચાલી શકી, હવે મેં ફરીથી કામ શરૂ કર્યું છે. જે સામાનની જરૂર હોય મને જણાવજો. કેટલાક જૂના ગ્રાહકો પાછા આવવા લાગ્યા. એક વૃદ્ધ મહિલા દુકાને આવી અને બોલી કે તારા પિતા ક્યારે ખરાબ કાપડ નહોતા આપતા, હવે દુકાન તું સંભાળી રહ્યો છે તો એ જ ભરોસો ટકાવી રાખજે. રઘુવીરે કહ્યું કે હું પૂરો પ્રયત્ન કરીશ કે કોઈ ગ્રાહકને ફરિયાદની તક ન મળે. ધીમે ધીમે નાનું મોટું વેચાણ થવા લાગ્યું. તેની કમાણી હજુ બહુ નહોતી, પણ હવે ઘરનો રોજિંદો ખર્ચ, મજૂરી અને દુકાન બંનેમાંથી નીકળવા લાગ્યો હતો. એક સાંજે મુકુલ હિસાબ લખી રહ્યો હતો. તેણે કહ્યું કે ભાઈ, આજે તો ગયા અઠવાડિયા કરતાં વધારે વેચાણ થયું છે. રઘુવીર હસીને બોલ્યો કે એટલા માટે નાના નફાને ક્યારેય ઓછો ન સમજવો જોઈએ. જો રોજ થોડા પણ આગળ વધીશું તો એક દિવસ મોટો તફાવત દેખાશે. મુકુલે કહ્યું કે આ વાત પણ તમને પિતાજીએ શીખવી હતી. રઘુવીર હસી પડ્યો અને બોલ્યો કે ના, આ વાત મને આપણી પરિસ્થિતિએ શીખવી છે. ઘણા દિવસો પછી બંને ભાઈઓ મન મૂકીને હસ્યા. માતાની તબિયત પણ હવે પહેલા કરતાં ઘણી સારી હતી. તે ઘરના નાના મોટા કામ કરવા લાગી હતી. રઘુવીર તેમને વધારે કામ નહોતો કરવા દેતો. એક દિવસ માતાએ કહ્યું કે બેટા, હવે હું સાજી છું. તું દરેક સમયે મારી ચિંતા ન કરતો રહે. રઘુવીરે કહ્યું કે વૈદ્ય જ્યાં સુધી નહીં કહે કે
તમે પૂરી રીતે સ્વસ્થ છો ત્યાં સુધી તમારે આરામ કરવો પડશે. માતા હસીને બોલી કે હવે તું મારો દીકરો ઓછો અને પિતા વધારે બની ગયો હે. ઘરમાં લાંબા સમય પછી હળવી ખુશી પાછી ફરી રહી હતી. આ દરમિયાન રઘુવીર પેલા વૃદ્ધ ભક્તને મળવા વિષ્ણુ મંદિર ગયો. તે તેમને જણાવવા માંગતો હતો કે માતા હવે સાજા થઈ રહ્યા હે અને પિતાના જૂના વેપારમાંથી થોડા પૈસા પણ મળ્યા હે. વૃદ્ધ ભક્ત મંદિર બહાર પીપરા નીચે બેઠા હતા. રઘુવીરે તેમના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે બાબા, તમે કહ્યું હતું કે ભગવાનની કૃપા ઘણીવાર સાચી તક બનીને આવે હે. હવે હું તમારી વાત સમજવા લાગ્યો છું. વૃદ્ધ ભક્તે પૂછ્યું કે શું થયું બેટા? રઘુવીરે તેમને તાંબાના વાસણથી લઈને ગોવર્ધનના આવવા સુધીની બધી વાત જણાવી દીધી. બધું સાંભળીને વૃદ્ધ ભક્ત બોલ્યા કે તને શું લાગે હે? તારી પરિસ્થિતિ માત્ર પૂજાથી બદલાઈ રહી હે. રઘુવીરે થોડું વિચારીને કહ્યું કે ના બાબા, હવે મને લાગે છે કે પૂજાથી મારું મન બદલાઈ રહ્યું હે અને બદલાયેલું મન મને સાચો નિર્ણય લેવાની શક્તિ આપી રહ્યું હે. વૃદ્ધ ભક્ત પ્રસન્ન થઈને બોલ્યા કે હવે તું વ્રતનો સાચો અર્થ સમજવા લાગ્યો હે. ભગવાન વિષ્ણુ હંમેશા રાહ બતાવે છે, પણ તેમનો આશીર્વાદ એને જ રસ્તો બતાવે છે જે આંખો ખોલીને આગળ વધવા માંગતો હોય. રઘુવીરે તેમની વાત પોતાના મનમાં બેસાડી લીધી. પછી વૃદ્ધ ભક્તે પૂછ્યું કે તે તારા પિતાના જૂના હિસાબ પૂરા જોઈ લીધા? રઘુવીરે કહ્યું કે જેટલું સમજી શક્યો છું એટલું જોઈ લીધું હે. વૃદ્ધ ભક્તે કહ્યું કે જેટલું સમજી શક્યો હે એટલું નહીં, પણ એક એક પાનું ધ્યાનથી જો. વેપારમાં ઘણીવાર નાનું લખાણ પણ મોટી વાત જણાવી દેતું હોય હે. રઘુવીરને આ વાત સામાન્ય લાગી, પણ તેણે ઘરે પાછા ફરીને તે જ રાત્રે પિતાના બધા જૂના ચોપડા ફરીથી કાઢ્યા. તે એક એક પાનું ફેરવતો ગયો. ઘણા હિસાબ તે પહેલા જોઈ ચૂક્યો હતો. અચાનક એક જૂના ચોપડાના છેલ્લા પાના પર તેને પિતાના અક્ષરે એક મોટા વેપારીનું નામ દેખાયું. નામ હતું શેઠ પુરુષોત્તમ દાસ. તેની સામે એક મોટી રકમ લખેલી હતી અને નીચે રામદાસે પોતાના હાથે લખ્યું હતું કે માલ પહોંચી ચૂક્યો હે, પણ છેલ્લી ચૂકવણી હજુ બાકી હે. રઘુવીર આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે માતાને પૂછ્યું કે માતા, શું તમે શેઠ પુરુષોત્તમ દાસને ઓળખો છો? માતાએ થોડું વિચારીને કહ્યું કે નામ સાંભળ્યું છે બેટા. તારા પિતા ક્યારેક ક્યારેક તેમનો ઉલ્લેખ કરતા હતા. તેઓ કૃષ્ણાપુર ગામના મોટા કાપડના વેપારી છે, પણ અચાનક તું તેમના વિશે કેમ પૂછી રહ્યો હે? રઘુવીરે ચોપડો માતા સામે રાખતા કહ્યું કે પિતાજીના લખાણ મુજબ તેમની પાસેથી એક મોટી રકમ આવવાની બાકી હે. જો આ હિસાબ સાચો હોય તો તેનાથી આપણું લગભગ પૂરું દેવું ઉતરી શકે હે. માતાએ ચિંતાથી કહ્યું કે આટલી મોટી રકમ છે તો પહેલા સારી રીતે તપાસ કરી લેજે. પુરાવા વગર કોઈના પર આરોપ ન લગાવતો. રઘુવીરે કહ્યું કે હું કાલે તેમની પાસે જઈને માત્ર હિસાબ પૂછીશ. બીજી સવારે તે ચોપડો લઈને શેઠ પુરુષોત્તમ દાસની મોટી દુકાને પહોંચ્યો. ત્યાં ઘણા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. રઘુવીરે એક કર્મચારીને કહ્યું કે તેણે શેઠજી સાથે રામદાસના જૂના હિસાબ વિશે વાત કરવી હે. થોડીવાર પછી તેને અંદર બોલાવવામાં આવ્યો. શેઠ પુરુષોત્તમ દાસે રઘુવીરને જોઈને પૂછ્યું કે તું રામદાસનો દીકરો હે? રઘુવીરે કહ્યું કે જી. શેઠ પુરુષોત્તમ દાસ થોડી ક્ષણો શાંત રહ્યા. પછી બોલ્યા કે તારા પિતાના ગયાના સમાચાર મને મળ્યા હતા. બહુ દુઃખ થયું. રઘુવીરે ચોપડો તેમની સામે રાખતા કહ્યું કે શેઠજી, હું પિતાના જૂના હિસાબ જોઈ રહ્યો હતો. આમાં લખ્યું છે કે તેમણે તમને કાપડનો એક મોટો જથ્થો મોકલ્યો હતો અને તેની છેલ્લી ચૂકવણી બાકી હતી. હું માત્ર એ સમજવા માંગુ છું કે આ હિસાબ પૂરો થયો હતો કે નહીં. શેઠ પુરુષોત્તમ દાસે ચોપડો પોતાના હાથમાં લીધો. લખાણ જોતા જ તેમના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તેમણે પોતાના મુનિમને બોલાવ્યો અને કહ્યું કે રામદાસવાળા જૂના ચોપડા તરત લઈને આવ. મુનિમ ચોપડા લઈને આવ્યો. ઘણીવાર સુધી બંને તરફના હિસાબ મેળવવામાં આવ્યા. પછી મુનિમે
એક જૂના પાના પર આંગળી રાખતા કહ્યું કે શેઠજી, અહીં કંઈક ગરબડ છે. માલ આવ્યાની નોંધ તો છે, પણ ચૂકવણીવાળી જગ્યાએ રકમ બીજા ખાતામાં ચડેલી દેખાઈ રહી છે. રઘુવીર ચૂપચાપ તેમની સામે જોતો રહ્યો. શેઠ પુરુષોત્તમ દાસે ગંભીર થઈને પૂછ્યું કે આનો અર્થ શું છે? મુનિમે કહ્યું કે લાગે છે તે સમયે હિસાબ લખતી વખતે ભૂલ થઈ ગઈ હતી. રામદાસજીની ચૂકવણી ખરેખર બાકી રહી ગઈ. શેઠ પુરુષોત્તમ દાસે તરત જ પોતાની સામે રાખેલો ચોપડો બંધ કર્યો અને રઘુવીર તરફ જોઈને બોલ્યા કે બેટા, જો આ ભૂલ છે તો આનું નુકસાન તારે નહીં ભોગવવું પડે. હું આજે જ આખો જૂનો હિસાબ ફરીથી તપાસ કરાવું છું. તારા પિતાનો 1 રૂપિયો પણ બાકી નીકળ્યો તો તે તને જરૂર મળશે. રઘુવીરે હાથ જોડીને કહ્યું કે મને માત્ર એ જ જોઈએ શેઠજી, જે વાસ્તવમાં મારા પિતાનું હતું. શેઠ પુરુષોત્તમ દાસે કહ્યું કે કાલે બપોરે મારી પાસે આવજે, ત્યાં સુધીમાં હું પાછલી બધી લેવડ દેવડ કઢાવી લઈશ. રઘુવીર ચોપડો લઈને બહાર આવી ગયો. તેના મનમાં આશા પણ હતી અને સંશય પણ. જો પિતાનો લખેલો હિસાબ સાચો નીકળ્યો તો વર્ષોથી ચાલ્યું આવતું દેવું એક જ વારમાં પૂરું થઈ શકતું હતું. પરંતુ અંતિમ નિર્ણય બીજા દિવસે થવાનો હતો અને બીજા દિવસે જ્યારે રઘુવીર શેઠ પુરુષોત્તમ દાસની દુકાને પહોંચ્યો ત્યારે તેની સામે માત્ર બાકી ચૂકવણીનો હિસાબ જ ન મુકાયો, પરંતુ એક એવી જૂની ભૂલ સામે આવી જેના કારણે તેના પિતાને જેટલું ધન મળવાનું હતું તે રઘુવીરની કલ્પના કરતાં પણ વધારે હતું. શેઠ પુરુષોત્તમ દાસે તેને પોતાની પાસે બેસાડ્યો અને મુનિમને જૂના ચોપડા સામે રાખવા કહ્યું. પછી તેમણે રઘુવીરને કહ્યું કે બેટા, ગઈકાલે તારા ગયા પછી મેં તારા પિતા સાથે થયેલી પાછલી બધી લેવડ દેવડની તપાસ કરાવી. તારા પિતાએ અમને કાપડનો જે મોટો જથ્થો આપ્યો હતો તેની કેટલીક ચૂકવણી તેમને મળી ગઈ હતી, પણ બાકીની રકમ ભૂલથી બીજા વેપારીના ખાતામાં નોંધાઈ ગઈ. તે પછી તારા પિતા બીમાર પડી ગયા અને કદાચ આ હિસાબ ફરીથી જોઈ ન શક્યા. રઘુવીરે પૂછ્યું, તો શેઠજી, પિતાજીના કેટલા પૈસા બાકી હે? મુનિમે આખો હિસાબ તેની સામે મૂકી દીધો. રકમ જોઈને રઘુવીર થોડી ક્ષણો કંઈ બોલી જ ન શક્યો. તેને જેટલા પૈસા મળવાની આશા હતી રકમ તેના કરતાં વધુ હતી. શેઠ પુરુષોત્તમ દાસે કહ્યું કે આમાં તારા પિતાની મૂળ ચૂકવણી પણ છે અને તે બીજી રકમ પણ છે જે એક જૂના માલની વાપસી પછી તેમના ખાતામાં ઉમેરાવાની હતી. બંને મળીને આટલા પૈસા તારા પિતાના બને હે. રઘુવીરે ચોપડાને ધ્યાનથી જોયો અને કહ્યું કે શેઠજી, એકવાર ફરી તપાસી લો, મને મારા અધિકાર કરતાં 1 રૂપિયો પણ વધારે નથી જોઈતો. શેઠ પુરુષોત્તમ દાસ તેની વાત સાંભળીને હસ્યા અને બોલ્યા કે એટલા માટે જ મને તારા પિતા સાથે વેપાર કરવો ગમતો હતો. તેઓ પણ એ જ કહેતા હતા કે બીજાનો 1 રૂપિયો લઈ જવા કરતાં સારો હે પોતાનો 1 છોડી દેવો. તે તેમની શીખ જીવંત રાખી હે. આ પછી શેઠ પુરુષોત્તમ દાસે તેની પૂરી ચૂકવણી કરી દીધી. પૈસા હાથમાં આવતા જ રઘુવીરના મનમાં સૌથી પહેલા પોતાના દેવાનો વિચાર આવ્યો. તેણે શેઠ પુરુષોત્તમ દાસનો આભાર માન્યો અને ત્યાંથી સીધો તે વેપારીઓ પાસે પહોંચ્યો જેમના પૈસા તેના પિતાએ આપવાના હતા. પહેલા વેપારી સામે તેણે બાકીની રકમ મૂકતા કહ્યું કે તમે મુશ્કેલ સમયમાં મને સમય આપ્યો હતો. આજે તમારો પૂરો હિસાબ ચૂકવવા આવ્યો છું. વેપારીએ પૈસા લઈને કહ્યું કે રઘુવીર, તારા પિતાએ સારા સંસ્કાર આપ્યા હે. તેમના ગયા પછી તું ઈચ્છતો તો જૂના દેવામાંથી બચવાના બહાના શોધી શકતો હતો, પણ તે એવું ન કર્યું. રઘુવીરે કહ્યું કે મારા પિતાનું દેવું માત્ર કાગળ પર લખેલો હિસાબ નહોતો. જ્યાં સુધી હું આ ન ચૂકવત મને લાગત કે તેમની જવાબદારી અધૂરી છોડી દીધી. તેણે એક પછી એક બાકીના લોકોના પૈસા પણ ચૂકવી દીધા. સાંજ સુધીમાં તેના પિતાના વેપારનું લગભગ પૂરું દેવું સમાપ્ત થઈ ચૂક્યું હતું. ઘરે પાછા ફરતી વખતે તેના પગ પહેલા કરતા હળવા હતા. ઘણા મહિનાઓથી જે બોજ તેના મન પર હતો આજે તે ઉતરી ચૂક્યો હતો. ઘરે પહોંચતા જ મુકુલે પૂછ્યું કે ભાઈ શેઠ પુરુષોત્તમ દાસે શું કહ્યું?
રઘુવીરે હસીને કહ્યું કે પિતાજીનો હિસાબ સાચો હતો મુકુલ, તેમના પૈસા મળી ગયા અને મેં આજે લગભગ બધું દેવું ચૂકવી દીધું. મુકુલ ખુશ થઈને બોલ્યો, સાચે ભાઈ, હવે આપણી માથે દેવું નથી. રઘુવીરે કહ્યું, હા, હવે આપણે કોઈનાથી હુપાવાની કે સમય માંગવાની જરૂર નહીં પડે. માતાએ આ સાંભળ્યું તો તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે હાથ જોડીને કહ્યું કે હે શ્રીહરિ, હે માતા લક્ષ્મી, મારા બાળકોની મહેનત સફળ કરવા માટે તમારો આભાર. રઘુવીર માતા પાસે બેસી ગયો અને બોલ્યો કે માતા, આજે મને પિતાજીની બહુ યાદ આવી રહી હે. કાશ તેઓ આ દિવસ જોઈ શક્યા હોત. માતાએ તેના માથા પર હાથ મૂકતા કહ્યું કે તેઓ જ્યાં પણ હશે તને જોઈને પ્રસન્ન થતા હશે. તે માત્ર એમનું દેવું નથી ચૂકવ્યું બેટા, એમની આપેલી શીખ પણ નિભાવી હે. દેવું ચૂકવ્યા પછી પણ રઘુવીર પાસે થોડા પૈસા બચી ગયા હતા. તે ઈચ્છતો તો એ ધનથી પોતાના માટે નવી વસ્તુઓ ખરીદી શકતો હતો, પણ તેણે સૌથી પહેલા માતાની સારવાર માટે જરૂરી રકમ અલગ રાખી. પછી મુકુલના આગળના મહિનાઓના ભણતરનો ખર્ચ રાખ્યો અને બાકીના પૈસાથી દુકાન માટે નવો માલ ખરીદવાનો નિર્ણય કર્યો. થોડા જ દિવસોમાં તેની દુકાન ફરીથી ભરાવા લાગી, પણ આ વખતે રઘુવીરે વેપાર કરવાની રીત થોડી બદલી નાખી. તેણે દરેક લેવડદેવડ તે જ દિવસે ચોપડામાં લખવાનું શરૂ કર્યું. કોની પાસેથી કેટલા પૈસા લેવાના હે અને કોને કેટલા આપવાના હે તે સાફ સાફ નોંધતો. તેણે મુકુલને કહ્યું કે પિતાજીના પૈસા માત્ર એટલા માટે આટલા સમય સુધી અટવાયેલા રહ્યા કારણ કે એક હિસાબ ખોટી જગ્યાએ નોંધાઈ ગયો હતો. હવે આપણે આપણી દુકાનમાં આવી ભૂલ નહીં થવા દઈએ. મુકુલે કહ્યું, હું પણ હિસાબ લખતા શીખીશ ભાઈ. રઘુવીર હસીને બોલ્યો, પહેલા તારું ભણતર પૂરું કરતે, પછી જે શીખવું હશે હું પોતે શીખવીશ. ધીમે ધીમે ઘરની સ્થિતિ બદલાવા લાગી. માતાની સારવાર ચાલતી રહી અને થોડા અઠવાડિયામાં તેમનું સ્વાસ્થ્ય ઘણું સારું થઈ ગયું. મુકુલ નિયમિત શાળાએ જવા લાગ્યો. દુકાન પર જૂના ગ્રાહકો પાછા આવવા લાગ્યા અને નવા લોકો પણ જોડાવા લાગ્યા. રઘુવીરે મજૂરીનું કામ પણ તરત ન છોડ્યું, જ્યાં સુધી તેને વિશ્વાસ ન થઈ ગયો કે દુકાનથી ઘરનો ખર્ચ આરામથી ચાલી શકે હે. ત્યાં સુધી તે નવરાશના સમયમાં મહેનત કરતો રહ્યો. ભક્તો, આ જ રઘુવીરના જીવનમાં આવેલું સૌથી મોટું પરિવર્તન હતું. પહેલા તે દરેક મુશ્કેલી જોઈને ડરી જતો હતો, પણ હવે તે સમજી ગયો હતો કે મુશ્કેલ સમયમાં માણસે ગભરાઈને બેસી રહેવાને બદલે એક એક સમસ્યાનું સમાધાન કરવું જોઈએ. આ દરમિયાન પવિત્ર માસનો છેલ્લો ગુરુવાર આવી ગયો. તે દિવસે રઘુવીર પહેલા કરતા પણ વહેલો ઉઠી ગયો. તેણે સ્નાન કર્યું અને સ્વચ્છ વસ્ત્રો પહેરીને આંગણામાં આવ્યો. માતા અને મુકુલ પણ તેની સાથે હતા. પૂર્વ દિશામાં સૂર્યની લાલાશ ફેલાવા લાગી. રઘુવીરે પિત્તળના લોટામાં જળ લીધું, તેમાં પીળા ફૂલ નાખ્યા અને ભગવાન વિષ્ણુને જળ અર્પણ કરવા લાગ્યો. પરંતુ આ વખતે તેની પ્રાર્થના પહેલા જેવી નહોતી. તેણે હાથ જોડીને કહ્યું કે હે શ્રીહરિ, જ્યારે મેં પવિત્ર માસના પહેલા ગુરુવારે તમારું વ્રત શરૂ કર્યું હતું ત્યારે મેં તમારી પાસે રસ્તો માંગ્યો હતો. આજે મારી માતા સ્વસ્થ હે, મુકુલનો અભ્યાસ ચાલી રહ્યો હે અને પિતાનું દેવું ઉતરી ચૂક્યું હે, પણ તમે મને આના કરતાં પણ મોટી વસ્તુ આપી. તમે મને શીખવ્યું કે અંધકાર ભલે ગમે તેટલો હોય, માણસે પોતાનું કર્મ ન છોડવું જોઈએ. માતાએ પણ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. મુકુલે પૂછ્યું કે ભાઈ, હવે આપણી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ હે, તો શું આવતા પવિત્ર માસમાં પણ તમે ગુરુવારનું વ્રત રાખશો? રઘુવીરે તેની સામે જોઈને કહ્યું કે મુકુલ, ભગવાનને માત્ર દુઃખમાં યાદ કરવા એ ભક્તિ નથી. જ્યારે આપણને જરૂર હતી ત્યારે આપણે તેમની પાસે શક્તિ માંગી. હવે જ્યારે જીવન સારું થઈ રહ્યું હે ત્યારે તેમને ભૂલી જઈએ એ કેવી રીતે બની શકે? હું દરેક પવિત્ર માસમાં આ વ્રત રાખીશ. માતાએ કહ્યું કે આ જ સાચી શ્રદ્ધા હે બેટા. દુઃખમાં ભગવાનને પોકારવા એ સ્વાભાવિક હે, પણ સુખમાં તેમનો આભાર માનતા પણ શીખવું જોઈએ. તે દિવસે વ્રત પૂરું કર્યા પછી રઘુવીર વિષ્ણુ મંદિર ગયો. તે પેલા વૃદ્ધ ભક્તને શોધવા લાગ્યો જેમણે
તેને પહેલીવાર પવિત્ર માસના ગુરુવારની ઉપાસના વિશે જણાવ્યું હતું. થોડીવાર પછી એ જ વૃદ્ધ તેને મંદિર પાસે બેઠેલા દેખાયા. રઘુવીર તેમની પાસે ગયો અને ચરણ સ્પર્શ કરીને બોલ્યો કે, બાબા, આજે પવિત્ર માસનો છેલ્લો ગુરુવાર હે. હું તમારો આભાર માનવા આવ્યો છું. વૃદ્ધ ભક્તે પૂછ્યું કે, મને કઈ વાતનો આભાર બેટા? રઘુવીરે કહ્યું કે, જે દિવસે હું નિરાશ થઈને આ મંદિરમાં બેઠો હતો ત્યારે તમે જ મને ભગવાન વિષ્ણુની આરાધના અને માતા લક્ષ્મીની ભક્તિનો માર્ગ બતાવ્યો હતો. આજે માતા સ્વસ્થ હે, પિતાનું દેવું ચૂકવાઈ ગયું અને દુકાન ફરી ચાલવા લાગી હે. વૃદ્ધ ભક્તે પૂછ્યું, તો તને શું લાગે હે? તારા બધા દુઃખ માત્ર વ્રત રાખવાથી પૂરા થઈ ગયા? રઘુવીરે થોડી ક્ષણો વિચારીને કહ્યું કે, ના બાબા, જો હું વ્રત રાખીને ઘરમાં બેસી જાત અને મહેનત કરવાનું છોડી દેત તો કદાચ કંઈ ન બદલાત. પૂજાએ મને હિંમત આપી પણ રસ્તા પર ચાલવું તો મારે જ પડ્યું. માતાના ઈલાજ માટે મારે દોડવું પડ્યું. પિતાના ખાતા મારે જ જોવા પડ્યા અને દેવું પણ મારે જ ચૂકવવું પડ્યું. વૃદ્ધ ભક્ત પ્રસન્ન થઈને બોલ્યા કે, હવે તારી પૂજા સફળ થઈ બેટા. ભગવાન વિષ્ણુ આપણને આ જ શિક્ષણ આપે હે. તેઓ સદાય સૃષ્ટિનું પાલન કરે હે અને અટક્યા વગર સૌને કર્મ કરવાની પ્રેરણા આપે હે. માણસે પણ પોતાના જીવનમાં કર્મ, સત્ય અને શિસ્તનો પ્રકાશ જાળવી રાખવો જોઈએ. રઘુવીરે કહ્યું, અને માતા લક્ષ્મીએ મને મુશ્કેલ સમયમાં ધૈર્ય રાખતા શીખવ્યું. વૃદ્ધ ભક્ત બોલ્યા કે, પવિત્ર માસની આ જ સુંદરતા હે. એક તરફ માતા લક્ષ્મીની શીતળ ભક્તિ મનને શાંત કરે હે અને બીજી તરફ ભગવાન વિષ્ણુની કૃપા આપણને કર્મ કરવાની શક્તિ આપે હે. શ્રદ્ધાત યારે જ સાર્થક થાય હે, જ્યારે તે માણસને સારો ઇન્સાન બનાવે. રઘુવીરે તેમની વાત હંમેશા માટે પોતાના મનમાં વસાવી લીધી. તે પવિત્ર માસ પછી તેના જીવનમાં ક્યારેય મુશ્કેલી ન આવી એવું નહોતું. વેપારમાં ક્યારેક નફો થતો તો ક્યારેક નુકસાન પણ થતું. માતા ક્યારેક બીમાર પડતી અને ઘરમાં બીજી ચિંતાઓ પણ આવતી. પણ હવે દરેક મુશ્કેલીમાં રઘુવીર ગભરાતો નહોતો. તે દરેક પવિત્ર માસમાં ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરતો અને શુક્રવારે માતા લક્ષ્મીનું સ્મરણ કરતો. તેણે પોતાના પરિવારને પણ એ જ શીખવ્યું કે વ્રત માત્ર ઈચ્છા પૂરી કરાવવાનું સાધન નથી, પણ પોતાના મન અને કર્મને શુદ્ધ રાખવાનો સંકલ્પ હે. સમય વીતતો ગયો. મુકુલે પોતાનો અભ્યાસ પૂરો કરી લીધો અને પછી પોતાના મોટા ભાઈ સાથે વેપાર સંભાળવા લાગ્યો. બંને ભાઈઓએ મળીને પિતાની નાની દુકાનને આગળ વધારી, પણ વેપાર ભલે ગમે તેટલો વધ્યો. તેમણે પ્રમાણિકતાનો રસ્તો ન છોડ્યો. આસપાસના લોકો પણ રઘુવીરના જીવનમાં આવેલા પરિવર્તનને જોતા હતા. જ્યારે કોઈ દુઃખી વ્યક્તિ તેની પાસે આવતી તો તે તેને માત્ર એટલું ન કહેતો કે પૂજા કરો, બધું સારું થઈ જશે. તે કહેતો, ભગવાન પાસે શક્તિ માંગો, પછી પૂરી પ્રમાણિકતાથી તમારું કર્મ કરો. ક્યારેક ક્યારેક આપણી મુશ્કેલી તરત પૂરી નથી થતી, પણ ભક્તિ આપણને તે મુશ્કેલી સામે લડવાની શક્તિ જરૂર આપે હે. ભક્તો, રઘુવીરની આ કથા પરથી એ જ શીખ મળે છે કે જીવનમાં અંધકાર આવવા પર કર્મ પથ પર ફરીથી ઊભા થવાનું સાહસ રાખવું જોઈએ. પવિત્ર માસમાં ભગવાન વિષ્ણુની શ્રદ્ધાપૂર્વક આરાધના કરો, માતા લક્ષ્મીનું સ્મરણ કરો, પણ સાથે જ સત્ય, મહેનત અને સારા કર્મોને ક્યારે ન છોડો. કેમ કે ભગવાનનો આશીર્વાદ આપણને માત્ર બહારનો રસ્તો નથી બતાવતો, તે આપણને એ પણ યાદ અપાવે છે કે દરેક અંધારી રાત પછી નવી સવાર ચોક્કસ આવે છે. અને જે માણસના જીવનમાં શ્રદ્ધા સાથે સત્ય, ધૈર્ય અને કર્મ જોડાયેલા હોય, મુશ્કેલ પરિસ્થિતિઓ પણ તેને લાંબા સમય સુધી ઝુકાવી શકતી નથી. આ જ વિશ્વાસ સાથે રઘુવીરે પોતાનું જીવન આગળ વધાર્યું અને દરેક પવિત્ર માસના ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તે સૌથી પહેલા ધન નહીં પણ એ જ પ્રાર્થના કરતો કે, હે શ્રીહરિ, મારા જીવનમાં તમારો આશીર્વાદ બની રહે અને મારા હાથે ક્યારેય એવું કર્મ ન થાય જેનાથી કોઈ બીજા માણસનું જીવન અંધકારમય બને. જો તમને રઘુવીરના જીવનની આ સુંદર કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો
અને તમારા પરિવાર તેમજ સ્નેહીજનો સાથે શેર કરજો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર વરસતા રહે તે માટે કમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા જય શ્રી હરિ જરૂર લખજો. આવી જ પાવન અને ધાર્મિક કથાઓ સાંભળવા માટે આપણી ચેનલ જેકે કથાને હમણાં જ સબસ્ક્રાઇબ કરી ઘંટડીનું નિશાન દબાવી દેજો, જેથી આવનારી દરેક કથાની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. હવે મળીશું આવતા પવિત્ર પ્રસંગે એક નવી કથા સાથે. ત્યાં સુધી શ્રીહરિનું સ્મરણ કરતા રહો. નારાયણ નારાયણ.